કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે મિત્રો દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં અને સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય છે તે વસ્તુ મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે. તો ચાવીઓ શીખતા પહેલા મિત્રો આનો ઉપયોગ શું છે એ મારે તમને સમજાવવું છે. તો અહીં મેં લખ્યું છે ઉપયોગ. તો ઉપયોગ મિત્રો ખાસ યાદ રાખજો, છેદ ઉડાડવામાં ઉપયોગી છે અને સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં ઉપયોગી છે. જ્યારે મિત્રો તમે ગણિતના કોઈ પણ દાખલા ગણતા હોય એમાં 90% તો મિત્રો છેદ ઉડાડવાનું આવતું જ હોય છે. તો એ છેદ ઉડાડતા તમને નથી આવડતું. તો એ નથી આવડતું એનું કારણ શું છે મિત્રો? કે તમને ચાવીઓ આવડતી નથી. એટલા માટે મિત્રો ચાવીઓ આમ તો નથી પૂછાય દાખલાઓમાં, પણ મિત્રો તમે જ્યારે છેદ ઉડાડતા હોય, જો તમને ચાવી આવડતી હોય તો તમે છેદ મિત્રો જલ્દી ઉડાડી શકો છો. ત્યારબાદ છે સંખ્યાના અવિભાજ્ય અવયવ, એટલે કે અવિભાજ્ય અવયવ એટલે મિત્રો આ રીતના 32ના અવયવ આપણે પાડવાના હોય. આપણે આ રીતે આપણે અવયવ જે પાડી શકીએ છીએ 2, 8, 2, 4, પછી 4 2 દુ 4, 2 એકા 2. તો આ જે અવિભાજ્ય અવયવ છે મિત્રો પાડવાનો હોય ત્યારે પણ મિત્રો ચાવીની જરૂર પડતી હોય છે. તો ચાવીઓનો મિત્રો ગણિતમાં ખૂબ જ ઉપયોગ છે. આમથી કઈ ચાવી આપી હોતી નથી. તો એવી ચાવીઓની આપણે શરૂઆત કરવાની છે અને આ લેક્ચરમાં મિત્રો મારે તમને 2, 3, 4, 5, 6 અને 7 ઇનપુટ 6 ચાવી શીખડાવવાની છે. ચાલો આપણે શરૂઆત કરીએ. તો 2 ની ચાવી એમાં શું આવે છે પેલા આપણે જોઈ. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો મિત્રો આપણે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવી હોય તો આપણને ખબર કઈ રીતે પડે કે આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છે? તો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે જોઈ, માની લો કે આ સંખ્યાને આપણે 2 વડે ભાગવી છે. પહેલો જે અંક હોય ને એકમનો અંક કહેવાય. એકમનો અંક 5 છે, આમાં આવતો નથી તો આ સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. બીજી સંખ્યા જોઈ, આ રીતની સંખ્યા છે, આમાં એકમનો અંક 8 છે અને આમાં આવે છે તો આ સંખ્યાને તમે 2 વડે મિત્રો નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ છે 500, 0 આવે છે એકમનો અંક, જે આમાં આવે છે તો આ સંખ્યાને પણ તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. 56 છે, 6 આવે છે તો આ સંખ્યાને પણ તમે મિત્રો 2 વડે નિશેષ ભાગી શકો છો. 8 આવે છે, આમાં જ આવે છે તો 2 વડે નિશેષ ભાગી શકો છો. એકમનો અંક 1 છે તો 1 હોય તો 2 વડે તમે નિશેષ ભાગી શકતા નથી, કારણ કે આમાંથી અંક આવતો નથી. ત્યારબાદ 99 છે, 99માં એકમનો અંક 9 છે તો એને પણ તમે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. ત્યારબાદ 787માં 7 છે તો એને પણ તમે મિત્રો 2 વડે નિશેષ ભાગી શકશો નહીં. ત્યારબાદ આ રીતની રકમ છે તો આમાં એકમનો અંક મિત્રો 4 છે તો આને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. તો આ હતી મિત્રો 2 ની ચાવી શું કહે છે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ છે 3 ની ચાવી. તો 3 ની ચાવીનું શું કહે છે કે આપેલ સંખ્યાના અંકોનો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે તમને કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યાનો તમારે સરવાળો કરવાનો, એટલે કે જે આંકડા છે એનો સરવાળો કરવાનો છે. અને જો એ સરવાળાને મિત્રો તમે 3 વડે ભાગી શકો તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. કઈ રીતે? અને આપણી એક સંખ્યા છે, આ સંખ્યામાં આપણે કેટલા 4 આંકડા છે, 4 આંકડાનો મિત્રો સરવાળો કરી તો 3 + 4 + 5 + 6, 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને મિત્રો 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો જોઈએ આપણે 18 ભાગ્યા મિત્રો 3 કરો તો 6 આવે તો આને 3 વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો આ સંખ્યાને પણ મિત્રો તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. જ્યારે તમારે છેદ ઉડાડવાના હોય, આવી કોઈ સંખ્યા હોય નીચે 3 વડે ભાગ ઉડાડવાના હોય તો તમે નક્કી કરી શકો છો કે 3 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ બીજી સંખ્યા છે 1482. આના અંકોનો સરવાળો જોઈએ 1 + 4 + 8 + 2, 1 ને 4 5, 5 ને 8 13, 13 ને 2 15. તો 15 ભાગ્યા મિત્રો 3 કરો તો કેટલા આવે? 5. તો આ સંખ્યાને પણ મિત્રો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ટૂંકમાં અંકોનો સરવાળો તમે કરો છો અને જે જવાબ આવે છે એને તમે 3 વડે ભાગી શકો તો તે સંખ્યાને પણ તમે મિત્રો 3 વડે ભાગી શકો છો. ત્યારબાદ ત્રીજી રકમ છે 6 + 8 + 7 + 9 આપણે કરી નાખી, એટલે કે અંકોનો સરવાળો કરી નાખી. 6 ને 8 14, 14 ને 7 21, 21 ને 9 મિત્રો કેટલા થઈ જાય? 30. તો 30 ને મિત્રો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, કારણ કે 30 ભાગ્યા 3 કરી તો કેટલા મળે? 10. તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે ચોથી સંખ્યા 9187. તો આમાં પણ આપણે અંકોનો સરવાળો જોઈએ 9 + 1 + 8 + 7. તો 9 ને 1 10, 10 ને 8 કેટલા થઈ જાય? 18, 18 ને 7 મિત્રો કેટલા થઈ જાય? 25.
25 ભાગ્યા મિત્રો 3 આપણે નિશેષ ભાગી શકતા નથી, કારણ કે એમાં શેષ વધવાની છે. 25 ભાગ્યા મિત્રો આ રીતે 3 કરો, આપણે ઘડીઓ બોલી 3 8 24, 25 માંથી 24 જાય તો 1. તો 1 મિત્રો શું વધે છે આપણી પાસે મિત્રો? શેષ વધે છે. તો શેષ ન વધવી જોઈએ, નિશેષ ભાગી શકવા જોઈએ, તો એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. તો આને આપણે 3 વડે મિત્રો નિશેષ ભાગી શકતા નથી. તો મિત્રો આપણે 2 અને 3 ની ચાવી જોઈ. હવે આપણે જોવાની છે 4 ની ચાવી. 4 ની ચાવી શું કહે છે કે આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે તમને કોઈ પણ મિત્રો સંખ્યા આપી દીધી હોય, એના છેલ્લા 2 અંકને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો, આપેલ આખી સંખ્યાને મિત્રો તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. કઈ રીતે? આ એક સંખ્યા છે, આના છેલ્લા 2 અંક મિત્રો 44 છે. 44 ને મિત્રો તમે 4 વડે ભાગો તો 11 ચોક 44 નિશેષ ભાગી શકાય છે છેલ્લા 2 અંકને. તો આખી સંખ્યાને આપણે મિત્રો 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બીજી સંખ્યા જોઈ 17. અહીં 4 ચોગડા છે, તો તમને એવું લાગે કે આપણે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ, પરંતુ છેલ્લા 2 અંક 17 છે. 17 ને મિત્રો આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી. તો આપેલ સંખ્યાને પણ આપણે મિત્રો 4 વડે નિશેષ ભાગી શકશું નહીં. ટૂંકમાં છેલ્લા 2 અંકને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો, તો આપેલ આખી સંખ્યાને મિત્રો તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ છે 5મી સંખ્યા. છેલ્લા 2 અંક છે 24. 24 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો. 24 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? 6. તો નિશેષ ભાગી શકાય છે. તો આપેલ સંખ્યાને પણ મિત્રો 4 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ છે આપણી પાસે ચોથી સંખ્યા. તો છેલ્લા 2 અંક 39 છે. 39 ભાગ્યા મિત્રો 4 કરો તો આને આપણે નિશેષ ભાગી શકતા નથી. તો આ પણ સંખ્યાને મિત્રો આપણે 4 વડે નિશેષ ભાગી શકશું નહીં. તો આ હતી મિત્રો 2, 3 અને 4 ની ચાવી. કુલ આપણે મિત્રો 3 ચાવી જોઈ. હજી આપણે 5, 6 અને 7 ની ચાવી જોવાની છે. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાની છે આગળની ચાવીઓ. તો ચાલો આપણે એને જોઈએ. તો હવે આપણી પાસે ચોથી ચાવી છે 5 ની ચાવી. તો 5 ની ચાવીમાં શું આવે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો 5મી ચાવીમાં શું યાદ રાખવાનું છે કે એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો તે સંખ્યાને તમે મિત્રો 5 વડે નિશેષ ભાગી શકો છો. તો આપણે જોઈ, આ પહેલી એક સંખ્યા છે, એકમનો અંક 0 છે, તો આને 5 વડે મિત્રો ભાગી શકાય છે. બીજી સંખ્યા જોઈ, આમાં એકમનો અંક 5 છે, તો આને પણ આપણે મિત્રો 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્રીજી સંખ્યા જોઈ, આ એકમનો અંક 8 છે, તો આને મિત્રો 5 વડે નિશેષ આપણે ભાગી શકતા નથી, કારણ કે એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તમે એને 5 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ અહીં એકમનો અંક 5 છે, તો આને પણ તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. તો 5મી ચાવી તો એકદમ સહેલી જ છે. ત્યારબાદ મિત્રો આપણે જોવાની છે 6ની ચાવી. તો 6ની ચાવીમાં શું આવે છે કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે જે સંખ્યામાં 2 અને 3 ની ચાવીનો ઉપયોગ કરી શકો અને 2 અને 3 વડે મિત્રો નિશેષ ભાગી શકાય એને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. એટલે જો તમારે નક્કી કરવું હોય કે આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે કે નથી ભાગી શકાતું, તો તમારે 2 અને 3 ની ચાવીનો ઉપયોગ કરવો પડશે. 2 ની ચાવી વડે ભાગી શકાતું હોવું જોઈએ, 3 ની ચાવી વડે મિત્રો ભાગી શકાતું હોવું જોઈએ. કઈ રીતે? અહીં એક સંખ્યા છે, અહીંયા આપણે પેલા 2 ની ચાવી લગાડી, એકમનો અંક મિત્રો 2 છે, એટલે 2 વડે તો નિશેષ મિત્રો ભાગી શકાય છે. યાદ કરો 2 ની ચાવી મેં તમને શું શીખડાવ્યું હતું કે 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. તો 2 ની ચાવીનો ઉપયોગ થાય છે. હવે 3 ની ચાવી જોઈ. 3 ની ચાવીમાં મિત્રો શું કરવાનું છે? અંકોનો સરવાળો 5 + 8 + 3 + 2. 5 ને 8 13, 13 ને 3 16, 16 ને 2 18. 18 ભાગ્યા મિત્રો 6 કરો 3, તો આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ અને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 2 તેરી 6 થવાના છે, તો આને 6 વડે પણ મિત્રો નિશેષ ભાગી શકાય છે. જો એવું બને કે 2 વડે તમે નિશેષ ભાગી શકતા હોય પણ 3 વડે ન ભાગી શકતા હોય તો આમાં તમે 6 ની ચાવીનો ઉપયોગ કરી શકતા નથી. બંને વડે મિત્રો ભાગી શકાય તો જ તમે મિત્રો 6 ની ચાવીનો ઉપયોગ કરી શકો છો. આગળની સંખ્યા જોઈ, આને 2 વડે ભાગી શકાય છે, એકમનો અંક 2 છે, એટલે 2 ની ચાવીનો ઉપયોગ થશે. ત્યારબાદ 3 ની ચાવીનો ઉપયોગ થાય છે. 3 છે, 6 છે, 9 છે, 1 છે અને 2 છે. 3 ને 6 9, 9 ને 9 18, 18 ને 19, 19 ને 2 21, 21 ભાગ્યા 3 કરો તો 7. તો 3 ની ચાવીનો પણ ઉપયોગ થાય છે. તો આને આપણે મિત્રો 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એ રીતે આપણે જોવાનો છે ત્રીજો દાખલો. તો આમાં 2 ની ચાવીનો ઉપયોગ થાય છે, એકમનો અંક મિત્રો 6 છે, તો આ 2 ની ચાવી વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે, 3 ની ચાવી વડે ભાગી શકાય છે. તો સરવાળો કરી 4 + 9 + 5 + 3 + 6. તો 4 ને 9 13, 13 ને 5 કેટલા થઈ જાય? 18,
18 ને 3 21, 21 ને 6 27, 27 ભાગ્યા 3 કરો તો મિત્રો 9 જવાબ મળે. આને પણ આપણે મિત્રો 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે જોવાની છે 7મી ચાવી. તો 7મી ચાવીમાં ખાસ ધ્યાન રાખજો. શું કહે છે 7મી ચાવી? કે આપેલ સંખ્યાના જમણી બાજુના બે અંકો સિવાયની સંખ્યાને 2 વડે ગુણવાથી મળેલ પરિણામને જમણી બાજુના બે અંકોમાં ઉમેરવાથી જે સંખ્યા મળે તેને 7 વડે નિશેષ ભાગી શકાય. તો મૂળ સંખ્યાને પણ 7 વડે નિશેષ ભાગી શકાય એમ ખબર પડશે નહીં. તો શું કહે છે? આપેલ સંખ્યાના જમણી બાજુના બે અંકો સિવાય, માની લો કે આ સંખ્યા છે, આ સંખ્યાના આપેલ સંખ્યાના જમણી બાજુ, આ જમણી સાઈડ છે, તો એના બે અંકો સિવાય, તો આ બે અંકો સિવાય જે આ સંખ્યા વધે છે એને 2 વડે ગુણવાથી, તો 14 ને મિત્રો 2 વડે આપણે ગુણી કેટલા મળે? 28 મળે. હવે જે સંખ્યા મળે છે એટલે કે જે પરિણામમાં મળે છે એને જે જમણી બાજુના બે અંકો આપણે જે ધ્યાનમાં લીધા નથી આમાં આને ઉમેરો તો 42 વત્તા 28 કરો અને જે જવાબ મળે એને જો તમે 7 વડે ભાગી શકતા હોય તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 7 વડે નિશેષ આને ભાગી શકીએ છીએ. તો કઈ રીતે? 8 ને 2 10, 10 નો 0 વધી પડી 2, 4 ને 2 6 ને 1 7, 70 ભાગ્યા મિત્રો 7 કરો તો આપણને કેટલા મળે? 10. તો આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ પણ સંખ્યાને મિત્રો 7 વડે નિશેષ ભાગી શકાય છે. હવે તમને એવું પણ થતું હોય છે કે સાહેબ ડાયરેક્ટ 7 વડે નિશેષ ભાગી નખાય, આવું મોટું કરાય નહીં. પણ મિત્રો અત્યારે તમને એવું લાગતું હશે કે આ ઘણી બધી મોટી ગણતરી છે, પણ જ્યારે તમને આવડી જશે ત્યારે તમને એવું નહીં લાગે કે આ મોટી ગણતરી છે. થોડીક જ વારમાં મિત્રો આ તો તમે મોઢે હિસાબ કરી શકશો. બીજો દાખલો જોઈ. અહીંયા 686 છે, બે અંક સિવાય, તો કેટલા છે? 6 છે. આને 2 વડે ગુણો, 2 વડે ગુણો તો કેટલા થાય? 6 દુ મિત્રો કેટલા થઈ જાય? 12. હવે 86 માં મિત્રો 12 ઉમેરો. એ આ બે આંકડાની ગણતરી નથી કરી, એમાં આપણે 12 ઉમેરી, 6 ને 2 8, 8 ને 1 9, 98 ભાગ્યા મિત્રો 7 કરો, 14 7 98. તો આને ભાગી શકાય છે. તો આને પણ મિત્રો આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એ રીતે આ સંખ્યા બે જમણી સાઈડના બે અંક સિવાયની 36 છે, આને 2 વડે મિત્રો ગુણવાના છે. કેટલા મળે? 72. 72 માં મિત્રો આપણે 47 નાખવાના છે, જે બાકીના અંક છે. 7 ને 2 9, 7 ને 4 11, 119 મળે છે. એના ભાગ્યા 7 કરો તો 17 7 મિત્રો 119 આપણને જવાબ મળે છે. તો આને પણ મિત્રો આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ હતી મિત્રો વિભાજ્યની ચાવી. તો કુલ આપણે કેટલી ચાવીઓ જોઈ? 2 3 4 5 6 અને 7, એમાં આપણે કુલ 6 ચાવીઓ મિત્રો જોઈ છે. હવે આગળના લેક્ચરમાં મિત્રો આપણે 8 9 10 11 12 અને 13ની ચાવી મિત્રો જોવાની છે. તો જો વિડીયોમાં મજા આવી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આ જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.